ગુડ ઇવનિંગ મિત્રો. ઇન્સ્યોરન્સ કંપની માટેની એક ખાસ અગત્યની વાત હું તમને શેર કરવા માગું છું. 1 મહિના પહેલાં મારી ગાડીને અકસ્માત થયો હતો અને એના માટે હું ઇન્સ્યોરન્સ કંપનીમાં એટલે કે શોરૂમમાં ગાડી મૂકવા ગયો હતો અને એમને કીધું મને કે સર તમને 2-3 દિવસમાં તમને એપ્રુવલ આવે કંપની તરફથી ઇન્સ્યોરન્સમાંથી એટલે તમને અમે કોલ કરીશું. તો મને કોલ આવી ગયો અને મને કીધું કે સર તમારી ડિક્કી અને લાઇટ નવી આવશે, પરંતુ તમારું બ્લેક અને વ્હાઇટ બમ્પર નવું નહીં આવે, કારણ કે એ તમારો અકસ્માત મલ્ટિપલ અકસ્માત થઈ, જે તાજો અકસ્માત નથી. મેં કહ્યું એ મલ્ટિપલ અકસ્માત શું હોય મને સમજાવો. તો એમને કીધું કે આ તમારું બમ્પર જે વ્હાઇટ અને બ્લેક છે એ 1 મહિના પહેલાં તમારો અકસ્માત થયેલો છે અને ડેકી લાઇટનો અકસ્માત આજનો તાજો છે, તો અમે તમને એપ્રુવલ આપી શકતા નથી. એટલે કંપની એવું કહે છે. તો મેં એમને કીધું કે ના ભાઈ, આ ચારે વસ્તુ ડેમેજ જે થઈ છે એ આજે જ અકસ્માત થયો છે, એમાં ડેમેજ થઈ છે. તો કંપનીવાળાએ ના પાડી કે સોરી સર, આ રિજેક્ટ થશે, અહીં અમારા નિયમમાં આવતું નથી. તો પછી મેં રિક્વેસ્ટ ખાસી એવી કરી, મેનેજરને વાત કરી, ઇન્સ્યોરન્સ કંપનીવાળા ભાઈને વાત કરી. તો મને એમને કીધું કે સર તમે એવું કરો, આજે અકસ્માત રવિવારે તમારો થયો છે, તો રવિવારે પહેલાં એટલે કે શનિવાર શુક્રવારનો કોઈ તમારી પાસે એવું પ્રૂફ હોય, કોલ વિડીયો હોય ગાડી માટેનો, કે કેમેરામાં કોઈ કેદ થયો સીસીટીવી કેમેરા હોય, તો અમને આપો તો અમે તમને હેલ્પ કરી શકીએ. તો સારું કહેવાય કે મારી પાસે એવો ઘ પાછળનો પેટ્રોલ પુરાવા માટેનો એવો મારી પાસે સાબિતી માટે સીસીટીવી કેમેરા વિડીયો હતો, તો મેં રજૂ કર્યો એ લોકોને. તો મારી 4 વસ્તુ પાસ થઈ ગઈ અને મારો જે ક્લેમ રિજેક્ટ કર્યો હતો એ ફરીથી મારો પાસ થઈ ગયો અને 100% મને એના પૈસા મળી ગયા છે. તો ફ્યુચરમાં તમારે પણ એવું ન થાય. મલ્ટિપલ અકસ્માત કોને કહેવાય? તો તમારી ગાડીને નાનું બી કોઈ અકસ્માત થયો હોય તો તમે ઇગ્નોર ન કરતા. મને એમ કે ચલો કદાચ આપણે નાની અકસ્માત થયો છે તો આપણે 1 મહિના પછી જ્યારે મોટું અકસ્માત થાય ત્યારે આપણે સાથે ગાડી ભેગી આપીશું, પણ એવું નથી મિત્રો. નાનો બી અકસ્માત થયો હોય તો તાત્કાલિક એને 4-5 દિવસમાં આપણે ગાડી શોરૂમમાં આપવાથી આપણને આપણો ક્લેમ 100% પાસ થઈ શકે છે. તો એના માટે તમારે રાહ જોવાની જરૂર નથી. જ્યારે બી અકસ્માત થાય ત્યારે તરત 3-4 દિવસમાં ગાડી આપણે આપી દેવી જરૂરી છે. થેન્ક યુ મિત્રો.